સાબન નખાઈ ગયા છે. હવે ઉપરનો જો ટોપી પહેરાવે છે. ટ્રાફિક છે અત્યારે ફૂલે ફૂલ, કેમ કે અત્યારે આજ રવિવાર છે. રવિવારના હિસાબે થોડુંક વધારે ટ્રાફિક છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે તમે કે ભાઈ આપણે એક દી વિડીયો લેટ હોતો ને આવ્યો હતો અને આપણે હતા ઉમરગામ મહારાષ્ટ્રમાં. તો આપણે મિત્રો 2 દી ગાડી ભરાણી નથી અને આપણે કાલે ગાડી ભરીને નીકળી ગયા હતા. એટલે આજે અત્યારે આપણે ભરીને નીકળ્યા જઈ. અને મિત્રો આપણે જે અત્યારે લોડિંગ થયું છે એ આપણે છે અમદાવાદનું. એટલે અત્યારે જોવું આપણે દર વખતે જે ગ્રીસ કરાવી આપણે નલદુર્ગા, એટલે ની અત્યારે જોવો આપણે કરાવી છે ગ્રીસ. એટલે જોવો અત્યારે આપણે ગ્રીસ કરવાનું ચાલુ છે અને એર ફિલ્ટર સાફ કરવાનું છે. અને આપણે અત્યારે જોવો કમ્પ્લીટ આપણી ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મિત્રો આપણે આમ કાલનો વિડીયો હતો ને એક આપણે નહોતો મૂકવાનું કારણ એ હતું કે આપણે પડતા હતા એટલે પછી કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. એટલે પછી આપણે ગાડી ભરાઈ ગઈ. ગાડી ભરીને અત્યારે આપણે થઈ ગયા છે રનિંગ. એટલે આપણે ગ્રીસને એવું કરાવીને પછી આપણે અહીંથી નીકળી અને આપણું લોડિંગ થયું છે અમદાવાદનું. એટલે હવે મિત્રો આપણે ગ્રીસને એવું થઈ જાય પછી નીકળી. અને મિત્રો આજે આપણે રક્ષાબંધન છે, એટલે બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. અને આપણે તો મિત્રો રક્ષાબંધનને એવું કાંઈ થાય છે નહીં, કેમ કે આપણે લગભગ હાઈતમ આઈટમની થઈ જાય છે. જો પછી જાય પછી ખબર પડે કે ભાઈ ગાડી ભરવાનું થાય છે કે કઈ રીતનું ટાઈમિંગ થાય છે એ પ્રમાણે થાય છે. તો હાઈતમ આઈટમ થાય તો કરશું, નકર પછી જોયું જાય છે. એટલે હવે મિત્રો આપણે ગ્રીસને એવું કરાવી લઈએ પછી આપણે અહીંથી નીકળી. ગ્રીસ કરાવીને નીકળી ગયા છે અને હવે આપણે સીધું આવી જઈએ છે નલદુર્ગા. અને નલદુર્ગાથી સીધો આપણે આવી જાય તુલજાપુર. હવે આપણે પાસ કરી બધું તુલજાપુરને. અને મિત્રો અત્યારે મહારાષ્ટ્રમાં કાલે વરસાદ હતો, આજે તો અત્યારે કંઈ દેખાતું નથી. જો વાતાવરણ હાવ બધું ક્લીન છે અને વરસાદ આવે એવું કંઈ છે નહીં વાતાવરણ. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. બેડ પહોંચી ગયા છે. એટલે આપણે જે બેડ આપણે હોટલ છે એટલે નહીં આપણે ગાડી ઊભી રાખશું. અને મિત્રો અત્યારે રોડ ઉપર તમે જુઓ ને તો આજ મિત્રો આપણે રક્ષાબંધન છે, એટલે રક્ષાબંધનના હિસાબે આપણે બધી જગ્યાએ ટ્રાફિક છે ફૂલે ફૂલ. કેમ કે બધા અત્યારે રક્ષાબંધનના હિસાબે જતા હોય, બધા રાખડી બાંધવા કે પછી ફરવા જતા હોય. એટલે એના હિસાબે અત્યારે મોટરસાઇકલવાળા અને ફોર વ્હીલવાળાનું ટ્રાફિક આપણે મહારાષ્ટ્રમાં અત્યારે વધારે છે. કેમ કે અત્યારે તહેવાર છે એટલે તો ખબર જ છે કે ભાઈ ટ્રાફિક બધે હોય જ તે. એટલે અત્યારે જોવો મિત્રો આપણે પહોંચી ગયા છે બેડ ઘાટ ઉપર મામુની હોટલે. એટલે આપણે મામુની હોટલે નહીં રહે, આપણે જે બીજી આગળ કાઠિયાવાડી આપણી હોટલ છે ત્યાં આપણે રાખશું. મામુની હોટલ આવડી ગયા છે તો આપણે રાખશું અહીંયા. કેમ કે આપણે જાવકમાં બધી ગાડીઓ આપણે અહીંયા જ ઊભી રહે.
અને અત્યારે જોવો આપણે ગુજરાતની ગાડીઓ બધી અહીંયા ઊભી છે. જોવો તમે આપણે બધી ગુજરાતની જ ગાડીઓ છે. જામનગરની પડી છે, દ્વારકા પાર્સિંગ છે, પછી આપણે વાંકાનેર, મોરબી, રાજકોટ બધી ગાડીઓ જોવો અહીંયા અત્યારે પાર્કિંગમાં બધી ગાડીઓ જ પડી છે. અહીં પાણા ભરેલી, કપાસિયા ભરેલી, પ્લાયવુડ ભરેલી બધી ટોટલ ગાડીઓ આપણે અહીંયા હોલ્ડ કરે આપણે કાઠિયાવાડી હોટલે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને પછી આપણે ઘાટ ઉતરી. ઔરંગાબાદ બાયપાસમાં પહોંચી ગયા છે અને ઔરંગાબાદ બાયપાસમાં ગુરુકૃપા હોટલ છે. એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. એટલે આપણે જુઓ આપણે ગુરુકૃપા હોટલ અને આપણે અત્યારે અહીંયા ગાડીના કાચ ને એવું સાફ કરવાનું છે. એટલે કલ્પેશભાઈ ગયા છે મોઢું ને એવું ધોવા. એનું કારણ છે કે ભાઈ અત્યારે જે ઉઠા છે બપોરના હોઈ ગયા હતા. એટલે અત્યારે આપણે હવે કાચ ને એવું સાફ કરી નાખીએ કેમ કે આગળ વરસાદ ને એવું હતું ને એટલે મિત્રો આપણે આ વિડીયો કંઈ ઉતારવાનો હતો એટલે જશે ડાયરેક્ટ સીધા આપણે અહીંયા ઔરંગાબાદથી વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો હતો કેમ કે આગળ વરસાદ હતા અને પ્લસ કે આપણું વાઇફર જેવું હાલતા ચાલતા બંધ થઈ જાય છે કેમ કે આ વખતે આપણે ગમે ત્યાં વાઇફરનું કામ કરાવવું જ જોઈએ છે. એનું કારણ છે કે ભાઈ આપણે વાઇફર જે નહીં ગમે કાર્બન કે ગમે કંઈક ફોલ્ટ થઈ છે પણ એ હવે આપણે ગમે ત્યાં સોનગઢ કે ત્યાં ગમે ત્યાં આપણે કરાવવું મિત્રો આપણે કાચને એવું સાફ કરીને પછી નીકળી અહીંથી કેમ કે અહીંથી હવે સીધું આપણે ચડવાનું થઈ છે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે જે આપણે નાગપુર નાસિક હાઈવે રહ્યો ને એ હાઈવે આપણે પકડવાનો છે. એટલે હવે આપણે આ કાચને એવું સાફ કરીને પછી આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે કાચ સાફ કરીને પછી નીકળી. કાચ ને એવું બધું સાફ થઈ ગયું છે અને કાચ સાફ કરીને અને હવે આપણે મિત્રો આપણે નીકળી છે અહીંથી અને વિડીયોમાં બન્યા રહીજો. અને અત્યારે જુઓ આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં ઈંગડા, જય માં મેલડી. અને આપણે કાચ બધા જોવા વ્યવસ્થિત બધા સાફ થઈ ગયા છે અને આ કલ્પેશ થઈ ગયા છે મોઢું ધોવા એટલે આવે પછી આપણે નીકળી અહીંથી. અને અત્યારે આપણે આ ઔરંગાબાદ બાયપાસમાં થઈ ગયા છે 8:15 થઈ છે. એટલે હવે મિત્રો આપણે નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. ઔરંગાબાદ બાયપાસને પૂરું કરી લીધું છે અને અત્યારે આપણે ભોગવા આવ્યા છે આપણે હાઈવે ઉપર જે આપણે નાગપુર નાસિક હાઈવે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે આપણે અહીંથી ખાલી સેટ ટર્ન મારી દઈ કેમ કે આ સીધો રહ્યો એ આપણે વહી જાય નાંદગાંવ થઈને જવું હોય તો આપણે સીધું જવાય અને આપણે અહીંથી ટર્ન મારી દેવાનો છે ખાલી સાઈડ આપણે નાગપુર મુંબઈ. આપણે એક્સપ્રેસ હાઈવે આવી ગયો. એટલે એ તો આપણે 2-3 કિલોમીટર હાલશું ને પછી હાઈવે ચડશું. પહેલાં તો આપણે ટોલ નાકું એ બધું આવશે. સમૃદ્ધિ મહામાર્ગ. એટલે હવે મિત્રો આપણે ટોલ નાકું બધું પાસ કરી સીધા આપણે હાલ્યા જાય હાઈવે ઉપર. અને આ સીધો મિત્રો આપણે હાઈવે ઉતરવાનો થાય છે વિજાપુર 19 નંબર.
ઉપરથી આપણે ઉતરવાનો પોઈન્ટ આવી ગયો છે. આપણે જે 19 નંબરનો પોઈન્ટ આવે છે વિજાપુર બાજુ, અને આપણે જો આવી ગયો છે. અને અત્યારે મિત્રો આપણે થોડાક છાંટા વતન આવ્યા હતા એક્સપ્રેસ ઉપર, પણ અત્યારે કાંઈ છે નહીં. અને આપણે જોવો આપણે વિજાપુર, અને આપણે 19 નંબરનો પોઈન્ટ છે. આપણે અહીંથી હવે ખાલી સાઈડ ઉતારી લઈશું ગાડી, એટલે સીધો આપણે રસ્તો વહી જાય એવલા મનમાળ થઈને સીધો આપણે માલેગાંવ નીકળી જાય છે આ રસ્તો. હવે આપણે અહીંયા ટોલ નાકોને બધું પાસ કરી લઈ અને સીધો આપણે પકડીએ એવલા વાળો રસ્તો. એક્સપ્રેસ ઉતરીને અને આપણે અત્યારે પહોંચી ગયા છે વિજાપુર ગામમાં. અને મિત્રો અત્યારે જુઓ વિજાપુર ગામમાં બધું ધબડકો જ છે અત્યારે. એનું કારણ છે કે રક્ષાબંધનના હિસાબે બધું બંધ જ છે. નગર તો આપણે અહીંયા ટ્રાફિક હોય, પણ રક્ષાબંધનના હિસાબે બધી દુકાનનું બધું બંધ છે. નગર તો અત્યારમાં તો બંધ ન થયું હોય, અત્યારે આજ તો બધે બંધ જ હોય, કેમ કે તહેવાર છે એટલે તો બંધ જ રહેવાનું છે. હવે મિત્રો આપણે સીધું આવી જઈએ છે એવલા પછી આવશે મનમાળ. ટ્રાફિક રોડ ઉપર હાવ ઓછું હોય, આ રોડ ઉપર ઓછું હોય. બાકી હમણાં આપણે એવલા પહોંચી જઈશું ને ત્યાંથી આપણને ટ્રાફિક મળી જાય છે. એનું કારણ છે કે બેંગ્લોરવાળી ગાડીઓ બધી આપણે ત્યાં ભેગી થઈ જાય, એટલે પછી તો ટાઈટ સુધી આપણે માલેગાંવ સુધી ટ્રાફિક રહી છે. હવે મિત્રો આપણે પાસ કરી વિજાપુર અને સીધા આપણે આયલા જાય એવલા. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને મિત્રો આજે આપણો બીજો દિવસ છે. એટલે મિત્રો આપણે રાતે માલેગાંવને એવું બધું પાસ કરી અને આપણે નેર ગામ આગળ વસરાજ હોટલ, અને ત્યાં આપણે મિત્રો હોઈ ગયા હતા અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સાકરીના ઘાટમાં. અત્યારે જો આપણે ઉતરી છે ઘાટ, જો આપણે પાર્થ હોટલ વટી ગયા અને વટીને આપણે હજી ઘાટ ચાલુ થાય ને ત્યાંથી આપણે વિડીયો કર્યો છે ચાલુ. અને મિત્રો આપણું લોડિંગ રહ્યું છે અમદાવાદનું. એટલે હવે આપણે આરામથી સાંજે આપણે 9-10 વાગે ને કે આપણે અમદાવાદ પહોંચી જઈશું. એટલે હવે આપણે ઘાટને એવું ઉતરી જાય, કેમ કે અત્યારે વાતાવરણ તો એકદમ આમ ઠંડા જેવું છે અને વરસાદ જેવું કંઈ આવે એવું છે નહીં. અત્યારે જુઓ આપણે ઉતરી છે ઘાટ, અને નજારો તમે જુઓ 1 નંબર છે, કંઈ ઘટે નહીં એવો. એટલે આપણે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય, કેમ કે આપણે ઘાટ તો આપણે એમ થાય ગમે ત્યારે નિરાજ જ ઉતરી. એટલે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય ને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઘાટમાં આવડો બ્રિજ રહ્યોની થઈ ગયો છે ચાલુ. આપણે જો હનુમાન દાદા વાળો બ્રિજ, પહેલાં બ્રિજ ડ્રાઈવર્જન હતો, પણ અત્યારે હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. અને મિત્રો આપણે ઘાટ ઉતરતા હોય એટલે હાવ નિરાજે જ આ ઘાટ ઉતરવાનો. એનું કારણ છે કે આ ઘાટ રહ્યો ને જેટલો આપણને હેલો દેખાય એટલો હેલો છે નહીં ડાઉનમાં. એનું કારણ છે કે આ ડાઉન જ એટલો ઢાર્યો છે. એટલે આ ઘાટ આપણે ઉતરવું હોય ને તો હાવ નિરાજે જ ઉતરવાનો થાય, કેમ કે આપણે અહીંયા અનુભવ બહુ જોયા છે. એટલે હંમેશા આ ઘાટ રહ્યો ને
હા સ્લો સ્પીડે જ ઉતરવાવાળા ઉતરે ફૂલ સ્પીડમાં. તો આપણે કોઈ દી ઉતારી નથી અને ઉતારવાની થતી નથી. એનું કારણ છે કે ભાઈ આ ગાડી રહી, હવે તમે આપણે હિસાબ કરો એટલે ગાડીમાં આપણે ભર્યું હોય 3 ટન ગાડીનો માલ ભર્યો હોય ને 12-12.5 ટન એટલે 43 ટન આડે આપણે ટોટલ ગાડી ઉપર વજન આવે. એટલે શું છે કે બ્રેકે ગાડી કાંઈ ઊભી એટલી રહે નહીં. એટલે આપણે ગિયરમાં રાખીને જો 15-20ની RPMની વચ્ચે આપણે ગાડી ઉતારીને એટલે નો વાંધો આવે. અને સ્પીડ રહી આપણે વધીને 30થી 20ની વચ્ચે ઉતારીને એટલે નો વાંધો આવે. બાકી ઉતારવાવાળા તો 40 સ્પીડમાં ઉતારે છે. એટલે મિત્રો હવે આપણે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય અને અત્યારે ઘાટનો નજારો જોવો કે ઘાટે નહીં એવો છે. આપણે સાકરીનો ઘાટ. એટલે હવે મિત્રો આપણે ઘાટ ઉતરી જાય અને હવે સીધો ઘાટ ઉતરીને આપણે સીધી આવી જઈ છે બોર્ડર. કેમ કે આગળ હવે સીધું વિસલવાડી આવશે ને વિસલવાડીથી નવાપુરથી મહારાષ્ટ્ર બોર્ડર આવી જાય છે. ત્યાંથી આપણે મહારાષ્ટ્ર પૂરું ગુજરાત થઈ જાય છે ચાલુ. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય બોર્ડર એમ. અને વિડીયોમાં બન્યા રહીજો. મહારાષ્ટ્ર બોર્ડરની એ બધી પાસ કરી લીધું છે નવાપુરને એ. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોનગઢ. એટલે સોનગઢ આપણે એક બિલ કઢાવવાનું હતું અને પ્લસ કે આપણે જે વાઇફરનું કામ કરાવવાનું હતું ને એ અત્યારે જો આપણે સોનગઢ બોર્ડરે ઊભા રહ્યા છીએ. એટલે ત્યાં અત્યારે આપણે વાઇફર ખોલે છે. કેમ કે એમાં આપણે કાર્બન નાખવાના છે. કેમ કે આપણે દર વખતે એ જે ટકોરો મારીને ચાલુ થતું હતું પણ એ આપણે વરસાદમાં હેરાન થતા હતા. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા વાઇફર એ ખોલે છે આપણે સોનગઢ બોર્ડરે. અને આપણે અહીંયા કલ્પેશભાઈ એ આપણે બેટરીનું જે આપણે ટર્મિનેટર આવે ને એવડું એ ખોલે છે. એટલે હમણાં એ ખોલીને પછી નાખવાનું થઈ છે. આ રહ્યું ને એટલે એ ખોટો નવો નાખી દઈએ ને એટલે આપણે થઈ જાય રેડી. આપણે કલ્પેશભાઈ ખોલે છે ને એને બોલાવી લે કામ કરી એટલે હરખું વ્યવસ્થિત ફિટિંગ થઈ જાય. એટલે મિત્રો હવે આપણે કારીગરને બોલાવી લઈ. આપણું જો વાઇફર ખુલે છે. અને આ મિત્રો આપણે સોનગઢ બોર્ડર છે આપણે ગુજરાત બોર્ડર. એટલે કેમ કે અત્યારે ગુજરાત બોર્ડર રહી આપણે બંધ છે. કેમ કે મહારાષ્ટ્ર ચાલુ છે, આપણે ગુજરાતની બોર્ડરો બધી બંધ છે. એટલે અત્યારે ગાડીઓ બધી આપણે અહીંયા ઓઇલ પાણી છે, ગ્રીસ છે, યુબોલ છે કે ઝીણા મોટા કામથી ગાડીના કરાવવાના હોય એ આપણે સોનગઢ થઈ જાય. સોનગઢ જોવો આપણે બધી ટોટલ પેરપાર્ટની દુકાનો અહીંયા આપણે સોનગઢ છે. એટલે હવે આપણે વાઇફરને એવું ખોલી નાખે એટલે આપણે એક એ કામ થઈ જાય. અત્યારે આપણી પાસે ટાઈમ છે કે આપણે બધું કામ કરાવી લઈ. અને આપણે ગાડી ખાલી કરવાની છે અમદાવાદ. એટલે આપણે મિનિમમ આપણે રાત થઈ ગયા તો પહોંચી જઈશું રાતે 12-1 વાગ્યા તો ત્યાં આપણે આવડું બધું આપણું કામ કરાવી લઈએ. વાઇફરની મોટર ખુલી ગઈ છે એટલે હવે આપણે એને સર્વિસ કરવાનું છે. એટલે સર્વિસ થઈ જાય ને એટલે આપણે જે ઝાટકા મારવા પડતા હતા ને એ નહીં મારવા પડે. કેમ કે આપણે આમાં કાર્બન જ નાખવાનું આવે. એટલે હવે આપણે કાર્બનને એવું નખાવી લઈ. અને આપણા સ્પેશિયલ વાઇફરવાળા જ છે ઓલ્ટરનેટર. કેટલી વાર લાગશે? 10-15 મિનિટ લાગશે. 10-15 મિનિટ એમ? આપણા મિત્રો આપણે 10-15 મિનિટનું કહેશે એટલે હમણાં 10-15 મિનિટમાં આપણે વાઇફર થઈ જાય કમ્પ્લેટ. આપણે કલ્પેશભાઈ જોવો આપણે બેટરી ફિટ કરે છે.
स्टार वाले इसमें से पानी कहाँ गई रुझे पेटी में से एक भी नहीं जाने वाला है खाली स्टार कार्बन ही पूरा हो गया कार्बन पूरा हो गया ना। ये पंखे में आता है वही कार्बन लगता है कि क्या है? इसका मोटर बनता है इसका पंखे का वाइपर मोटर से पंखा भी बन सकता है ऐसा हाँ मित्रों આપણે જો વાઇપર ખુલી ગયું છે હવે કાર્બન નાખી લે એટલે આપણે વાઇપર થઈ જાય કમ્પ્લીટ पूरा कार्बन प्लेट देंगे આ ખોલ્યું ને એવડું આપણે કીટ નવી નાખવાની છે એટલે આપણે વાઇપર થઈ જાય કમ્પ્લીટ આપણે જે આ કાંઈ રહ્યું ને આ પ્લેટ રહીને એ કાર્બન પતી ગયા છે જો આ રહ્યા નહીં એટલે હવે આ નવી પ્લેટ બિહારે છે એટલે આપણે વાઇપર થઈ જાય કમ્પ્લીટ આમાં હોય આપણે નોર્મલ જ તે પણ આપણે અહીંયા ઠેકાણે આવી ત્યારે બધું જજમેન્ટ થાય ત્યાં લગન તો કાંઈ થવાનું નથી કાર્બન નખાઈ ગયા છે હવે ઉપરનો જો ટોપી પહેરાવે છે આપણે કામ તો આપણું 10 મિનિટનું જ હતું આપણે થઈ ગયું કમ્પ્લીટ એટલે હવે સીધું ફિટિંગ કરીને ટેપ કરીને સીધું આપણે થઈ જઈશું રનિંગ જાય છે ફિટ કરવા કેમ કે સર્વિસ ને કાર્બન ને બધું નખાઈ ગયું છે ફિટ કરે વાઇપર અને આપણે મિત્રો જો કલ્પેશભાઈ ટર્મિનેટર ફિટ કરી નાખ્યું છે લોક જ કરી દીધું બધી ફિટો ફિટ થઈ ગયું ને કમ્પ્લીટ ફૂલ ટાઈટ એટલે મિત્રો હવે જો આપણે બેટરીનું જે ટર્મિનેટર બદલાવવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે વાઇપર ફિટ થઈ જાય પછી આપણે નીકળી સોનગઢ બોર્ડરેથી સોનગઢ બોર્ડરેથી વાઇપરનું કામ કરાવી નીકળી ગયા એ અને જો આપણે વાઇપર થઈ ગયું છે કમ્પ્લીટ એટલે હવે આપણે હાલ્યા જાય સીધા બહાર ડોલીને પલસાણા બાજુ કેમ કે અત્યારે આગળ વરસાદ હોય એવું લાગે છે આગળ જાય પછી ખબર પડે અને અત્યારે આપણે સોનગઢ પહોંચ્યા હતા 3:06 હાલ્યા જાય હવે આગળ હવે શું પોઝિશન છે વરસાદની હવે સીધું આપણે આવી જશે વ્યારાવાળું ટોલ નાખું આમ લાગે છે વાતાવરણ તો આ બાજુ હા પછી ખબર પડે કે શું પોઝિશન છે વરસાદની બધું ચાલુ વતન થઈ ગયો છે હા કાંટા ચાલુ થયા છે બારડોલી પહોંચી ગયા છે અને બારડોલીથી આપણે સીધો કડોદરા રસ્તો જઈને ત્યાં આપણે અત્યારે જવો પહોંચી ગયા છે અને ટ્રાફિક છે અત્યારે ફૂલે ફૂલ કેમ કે અત્યારે આજ રવિવાર છે રવિવારના હિસાબે થોડુંક વધારે ટ્રાફિક છે એટલે અત્યારે જુઓ તમે સારું ટ્રાફિક છે કેમ કે રવિવારના હિસાબે કાલે રક્ષાબંધન હતી એટલે કાલની રજા હોય અને આજની વતન રજા એટલે વધારે ટ્રાફિક છે જો
ફોર વ્હીલ હોય. ટર્ન મારી દીધો છે કડોદરા બાજુ. એટલે હવે આપણે 13-14 કિલોમીટર હાલશું એટલે આપણે આપણો હાઈવે ભેગો થઈ જાય છે. અને તો ટ્રાફિક છે ફૂલે ફૂલ, કેમ કે આપણે સુરતવાળા બધા અત્યારે રવિવારના હિસાબે નીકળી ગયા હોય બધા ફરવા હાટું આજુબાજુ. એટલે હવે આપણે બારડોલીને બધું પાસ કરી અને બારડોલી પાસ કરીને સીધા આપણે હાલ્યા જાય 4 લાઈન હાઈવે ઉપર. કડોદરા ચોકડીએ પૂકી ગયા છે અને આપણે આ જે રસ્તો સીધો જાય ને એ આપણે વહી જાય સુરત સિટીમાં અને આપણે લઈ લેવાની છે ખાલી બાજુ. એટલે સીધો આપણે ચડી જવાનો છે હાઈવે. પહેલાં આપણે જે ઘણા ટાઈમ પહેલાં આવડું આ નાલું ની કાંઈ હતું ને, આ જે અંદર નાલું રહ્યું નહીં ત્યારે સાઈડમાંથી ગાડીઓ જતી હતી. અત્યારે જે હાલ્યા જાય ને ત્યાંથી આ બની ગયો એટલે ઘણો ફેર પડી ગયો ટ્રાફિકમાં. નગર આપણે અહીંયા કડોદરા ચોકડીએ વધારે ટ્રાફિક થતું હતું. હવે આપણે ચડાવી દઈ હાઈવે ઉપર ગાડી. કડોદરા 4 રસ્તા. તડકો સારો હોય, વરસાદ ને એવું કાંઈ છે નહીં અહીંયા. આપણે સુરત અહીંથી અંદર છે 18 કિલોમીટર ને કામરેજ આપણે છે 11 કિલોમીટર. આપણે સુરતમાં ટ્રાફિક અત્યારે વધારે છે કેમ કે તહેવારના હિસાબે અત્યારે વધારે ટ્રાફિક છે. કેમ કે અત્યારે લક્ઝરીઓવાળાને ફૂલે ફૂલ બધી લક્ઝરીઓ ભરીને જ જતી હોય આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં. આપણે તો જે ટાઈમે છે એટલે અત્યારે આપણે લક્ઝરીઓ ભેગી નહીં થાય. નગર તો આપણે જો 9 વાગ્યા હોત ને તો અહીંયા અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક હોત. તો અત્યારે આપણે આ મેઇન રોડ ઉપર તો તમે જોવો અત્યારે કેટલી પબ્લિક છે આપણે કડોદરા. કેમ કે અમુક રેડી પછી બસના બુકિંગ ન થાય એટલે પછી બાય રોડ જવું પડે ગાડીઓમાં, પછી આઈસરું કે પછી બીજી લોકલ ગાડીઓ હાલતી હોય. કેમ કે લક્ઝરીઓ રહી થઈ જાય પેક એટલે એના હિસાબે ફરજિયાત પછી આડા વાહનમાં જવું પડે. એટલે અત્યારથી જોવો તમે અહીંયા પબ્લિક આપણે સુરતની. અને એમાં બાજુ સામે મેળો છે, જો સામે જ મોડે મેળો છે. એટલે હવે મિત્રો આપણે સીધા હિલા જાય કામરેજ. કેમ કે આપણે કામરેજ ટોલ નાકું પાસ કરીને ગાડી ઊભી રાખશું. કેમ કે આપણે ગાડીમાં ડીઝલ નાખવાનું છે એટલે આપણે ભારતના પંપે ડીઝલ નાખશું. કેમ કે આપણે દર વખતે ત્યાં જ નાખી દઈએ. આપણામાં ડીઝલ તો છે પણ તોય આપણે ત્યાં નાખી દઈએ એટલે આપણે ઘરે વહી જાય ગાડી. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને અત્યારે જ આપણે આ ઠેઠ કામરેજ સુધીમાં તો ટ્રાફિક હશે જ તે. હેલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
બ્રિજ પાસ કરી લીધું છે અને આપણે જવો તાપી નદીનો બ્રિજ આવી ગયો છે. સામેના બ્રિજમાં જવો કલર ને એવું બધું કરી નાખ્યું છે એટલે લગભગ ટૂંક સમયમાં ચાલુ થઈ છે એવું લાગે છે, કેમ કે કલર ને એ તો બધું કરી નાખ્યું છે. જો તાપી નદી જે આપણે બ્રિજનું કામ ચાલુ હતું ને તો કલર તો થઈ ગયો છે. હવે ટૂંક સમયમાં લગભગ ચાલુ થઈ છે. જોઈએ આપણે ઓલી પ્લેટ નાખીને આ શું પોઝિશન છે. અત્યારે જો નદી ફૂલે ફૂલ ભરેલી છે. આપણે જો આવી ગયું જે પ્લેટ નાખી છે ને એવડો એ આ જગ્યાએ પ્લેટ નાખી છે. એની લગભગ જો થોડું ઘણું દેખાય છે કમ્પ્લેટ દેખાય તો છે નખાઈ ગઈ છે કમ્પ્લેટ. જેવી પ્લેટ હતી એવી ને એવી જ લાગે છે. ઉભિયા કલરની એ પ્લેટ. હવે ટૂંક સમયમાં લગભગ ચાલુ થવાની તૈયારી છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ટોલ નાકે, કેમ કે ટ્રાફિક તો છે ટોલ નાકે, કેમ કે અત્યારથી જેવો બ્રિજ ઉપર ગાડીઓ ઊભી છે. ટોલનાકુની બધું પાસ કરીને અને અત્યારે આપણે પહોંચી ગયા ક્રીમ. અને મિત્રો અત્યારે તમે ટ્રાફિક જોવો ને તો આપણે એક ધારું ટ્રાફિક એક ધારું ચાલુ ને ચાલુ છે. એનું કારણ છે કે આપણે અહીંયા 4 વ્હીલરનું ટ્રાફિક વધારે છે, કેમ કે આમ વડોદરા બાજુ અમદાવાદ બાજુથી બધા આવતા હોય આ બાજુ ફરવા, એટલે એના હિસાબે મિત્રો આપણે આ વખતે અહીંયા 4 વ્હીલર બહુ જાજી છે. કેમ કે આપણે કાલ રક્ષાબંધન હતી અને આજ રવિવાર છે, એટલે બધું એક આડે ભેગું થઈ ગયેલું છે. એટલે પબ્લિક એ બધી ફરવા નીકળી ગયેલી છે. કેમ કે જાજુ 4 વ્હીલર હમણાં એક ધારી લાઈન ચાલુ ને ચાલુ જ રહે. અને મિત્રો આપણે બસો તમે જોવો ને તો બસો એકો એક બસો ફૂલે આવે, એકેય બસ ખાલી નથી. અને 4 વ્હીલર તો તમારે આમ લાઈન જ લાગે સીધી સીધી. જો આખી આ લાઈન રહીને આખી 4 વ્હીલરની થઈ. લાઈન રહીને બંધ જ ન થાય 4 વ્હીલને, કેમ કે ટ્રાફિક જ વધારે છે. અને આપણે ટ્રાફિકના હિસાબે આપણે કામરેજ ટોલનાકે રાખી નથી ગાડી. હવે આપણે આમ આગળ ક્યાંક ભરૂચ અંકલેશ્વર બાજુ રાખશું. અત્યારે જે ટ્રાફિક ઘણું હોય ને કે આપણે આ બધું પાસ કરી લઈ, કેમ કે જે 8% ટ્રાફિક વધશે. અને લક્ઝરી બધી તમે જોવો ફૂલે જ ભરેલી હોય. અને 4 વ્હીલરનું તો લાઈન જ લાગશે, બંધ જ નહીં થાય 4 વ્હીલર. તમે જોવો એક ધારી લાઈન ચાલો ને ચાલો. જોવો હું કે તહેવારના હિસાબે પબ્લિક બધી નીકળી ગઈ છે રોડ ઉપર ફરવા હતું. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા અંકલેશ્વર ભરૂચ અને વિડીયોમાં બન્યા રહી ગયો.